નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગત મોડી રાત્રે જે વરસાદ પડ્યો, અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર પૂર્વ વિસ્તાર હોય કે પછી સિટીનો કોઈ પણ વિસ્તાર હોય, પરંતુ નવા બજાર વિસ્તાર એવો છે કે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। પાણી છે ગટરના પાણી। જ્યાં દર્શક મિત્રો ફરી એક વખત દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। એકમાત્ર બજાર એવું છે કે જ્યાં કોઈ પણ તહેવાર હોય તેની ખરીદી આ જ બજારમાં થતી હોય છે। જ્યારે નવરાત્રી હોય ત્યારે કોઈ પણ તહેવાર હોય ત્યારે આ જ બજારમાં આ પ્રકારે ખરીદી થતી હોય છે, પરંતુ આ ચોમાસાની સિઝનમાં આ વેપારીઓ હવે ચિંતામાં મુકાય છે। એક બાજુ ગરબા આયોજકો ચિંતામાં મુકાય તો બીજી બાજુ આ વેપારીઓ છે જે નવરાત્રીના તમામ જે ડ્રેસીસના તમામ જે વેચાણ કરતા તમામ જે વેપારીઓ છે તે હવે ચિંતામાં મુકાય। તેનું કારણ છે કે આ પ્રકારે પાણી ભરાવાના સમસ્યાને લઈને તો આ ચિંતામાં મુકાય છે। ખાસ કરીને વાત કરીએ તો એક બાજુ ખરીદી થતી નથી, ગ્રાહકી પણ નથી થતી, તો બીજી બાજુ આ પાણીને લઈને હવે છેલ્લો શનિવાર ને રવિવાર આવી રહ્યો છે, એટલે કે આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે। જો ખરીદી નહીં થાય તો તેઓનું નુકસાન મોટું વેઠવાનો વારો આવી શકે છે। આ પરિસ્થિતિ વડોદરાના નવા બજાર વિસ્તારની છે ને જે આપ જુઓ કે હજુ પણ આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે ને પાણી છે વરસાદી સહિત આ ગટરના પાણી અનેક વખત કોર્પોરેશન ખાતે તેઓએ રજૂઆત કરી છે, તેમ છતાં પણ નિકાલ નથી આવતો। વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો? પહેલાં તો જે પ્રકારે હવે નવરાત્રીની ગણતરીના દિવસો બાકી છે, આજે છેલ્લો શનિવાર છે અને રવિવાર છે, ગ્રાહકી નહીં થાય તો શું કેટલું નુકસાન થશે? છેલ્લો શનિ રવિવાર છે અને બધા વેપારીઓ આશા રાખીને બેઠા છે કે એક ધંધો થાય। એમે વરસાદના લીધે એમે સિઝન તો ખરાબ જ થઈ ગઈ છે, પણ હવે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો એમ વધારે મુશ્કેલી પડે એવી છે। શું માનો છો કેટલા વખતથી આ સમસ્યા સામે આવી? આ છેલ્લા આમ જોવા જઈએ તો 20 થી 25 દિવસથી આ તકલીફ રહે છે। પાણીનો નિકાલ થાય છે પછી પાછું જેવું તેવું પાણી ભરાઈ જાય છે। બિલકુલ, આપ જુઓ કે છેલ્લા 25-30 દિવસ એટલે કે મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ છે। જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। જુઓ કે હજુ પણ લોકો અહીંયા નથી આવી રહ્યા, એટલે સીધી અસર આ વેપારીઓને પડી રહી છે અને વેપારીને એટલે પડી રહી છે કે અત્યારે નવરાત્રિની સિઝન ચાલી રહી છે અને નવરાત્રિમાં તમામ વેપારીઓ આ તમામ જે ચણિયા ચોળી સહિતની જે ગ્રાહકી જે થવી જોઈએ તે તો આમ થતી નથી, પરંતુ આ વરસાદને કારણે ડબલ તેઓને આ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અને વેપારી છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કેટલું નુકસાન વેઠવાનો વારો છે? કારણ કે જે પ્રકારે વરસાદ તો છે જ, ગરબા કદાચ થાય ના થાય તેવી પરિસ્થિતિ છે। શું માનો છો? શેરી ગરબા તો થવાના છે, પરંતુ તેમ છતાં પણ આ પરિસ્થિતિમાંથી તમારે જીવવું પડે। હવે અત્યારે શું કહીએ, અત્યારે મારી દુકાન પાણીમાં જ લાગેલી છે, તમે જોઈ શકો છો મારી આખી દુકાન પાણીમાં છે। અમે માલ ભર્યો છે, અમે એક આશા હતી કે શનિ રવિ અમારો ધંધો થાય, હવે આ ડ્રેનેજના પાણી ઉભરાયા છે, અમે આ ધંધો કેવી રીતે કરી શકીશું? અમારો બધો માલ એવાનો જ પડી રહ્યો છે। અમે તો એક જ કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને કે બને એટલું જલ્દી આ પાણીનો નિકાલ લાવી શકે જેથી અમે ધંધો કરી શકીએ, કારણ કે અમારો માલ બધો પડી રહ્યો છે, આમાં ધંધો છે નહીં, પબ્લિક આવતી નથી ને એમાં પાણીનો પ્રોબ્લેમ છે ડ્રેનેજનો। હવે ડ્રેનેજ જો ઉભરાતી બંધ થાય તો કંઈ કરતા કંઈ પબ્લિક નીકળે અને ધંધો થાય, અમારો માલ નીકળે, બાકી અમારો માલ બધો પડી રહ્યો છે। એક બાજુ ગરબામાં ખેલાય, કારણ કે ગરબા ગ્રાઉન્ડ પર તો થવાના લગભગ અશક્ય છે, કારણ કે વરસાદ છે જ અને પહેલું નોરતું કે બીજું નોરતું પણ બગડવાનું છે, પરંતુ તેમ છતાં લોકો ચણિયાચોળી ખરીદવા આવી રહ્યા છે। આવા પાણીમાં લોકો કેવી રીતે આવશે? મારું કહેવું એ છે કે ડ્રેનેજનું પાણી છે, જે પણ પબ્લિક આવે છે ડ્રેનેજનું પાણી સ્મેલ જોઈને પાછા જતા રહીએ, બજારમાં ઘૂસતા જ નથી, અહીંથી આવેલા પબ્લિક પાછી જતી રહી છે। એટલે અમારો ધંધો ચોપટ થઈ ગયો છે, આમાં એ વરસાદે ચોપટ તો કરી જ નાખ્યો છે, એમાં ભાઈ ડ્રેનેજનું પાણી ઉભરાયું છે, એમાં અમારો ધંધો પૂરો ચોપટ થઈ ગયો છે। હવે કોર્પોરેશનને અમારી રજૂઆત એક જ છે કે બનતી કોશિશ જેટલું બને એટલું પાણીનો નિકાલ કરી આપે અમને। જ્યારે વેરો ઉઘરાવવાની વાત છે, ટેક્સ ભરવાનો હોય તો ત્યારે તમામ ટેક્સ તો લઈ લે છે, પછી સુવિધા કેમ નથી આવતી? હવે કોર્પોરેશન વાળા આવે છે, અમે રજૂઆત કરીએ છીએ, લોકો આવે છે, બધું ગાડી આવીને બધું કરે છે, પણ કોઈ મતલબ નથી। આ પ્રોબ્લેમ એનો એ જ રહી છે, સોલ્વ થતો જ નથી આ પ્રોબ્લેમ। અત્યારે કાલે વરસાદ પડ્યો છે, આજે બધી ડ્રેનેજની લાઈનો ઉભરાઈ ગઈ છે, અમારે અહીંયા ગાડી પાણી તમે જોઈ શકો છો, મારી દુકાન ટોટલી પાણીમાં છે અત્યારે। બિલકુલ, આપ જુઓ કે દુકાનો છે તે તમામ ટોટલી પાણીમાં છે અને કેવી રીતે ધંધો કરવો એ પણ મજબૂર બન્યા છે, કારણ કે જે પ્રકારે વડોદરામાં નવરાત્રી છે વિશ્વભરમાં વિખ્યાત છે, તમામ લોકો એ ખરીદી કરવા આવતા હોય છે, પરંતુ કેવી રીતે ખરીદી કરવા આવે? કારણ કે આ પાણીની અંદર કોણ આવે? કારણ કે આ ડ્રેનેજ વરસાદના પાણીમાં કોઈ જે ગ્રાહક છે પાણી પગ મૂકી શકે છે, પરંતુ આ ડ્રેનેજના પાણીમાં કોણ પગ મૂકે? કારણ કે આ પાણીમાં જો પગ મૂકે તો પછી રોગચાળો ફેલાય અને તમામ જે પરિસ્થિતિ ગ્રાહકે વેઠવાની વાર, એટલે લોકો
બહારથી જ જતા રહેતા હોય છે એટલે ત્યારે તમામ વેપારીઓ હેરાન પરેશાન થાય છે. બેન શું કહેશો, કેટલું નુકસાન વેઠવાનો વારો આવશે જો આવીને પરિસ્થિતિ રહે? અમારે અત્યારે આ જ્યારે પહેલાં પૂર આવ્યું ત્યારે 20 દિવસ 25 દિવસ સુધી અમે હેરાન થઈ ગયા હતા અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે અમારા ભરોસા ઉપર જે બજારના ભરોસા ઉપર જે બધા આવે છે રોજીરોટી લઈને એમની પરિસ્થિતિ જોઈ અમને જાતે એવું થાય છે કે આ લોકોનું શું તંત્રને એટલી ખબર નહીં પડતી કે વારંવાર ફરિયાદ ને કમ્પ્લેન કર્યા પછી પણ જો તમે આ બધાથી તમે જે કામ તમે કરી રહ્યા છો એનાથી નિકાલ નથી આવી રહ્યો તો એને આખી લાઈન બધી નવેસરથી બધી ખોલો અને એનો એક પાસ કરાવો. આખી જે આ પ્રોબ્લેમ છે આખી નવેસરથી ખોલો અને નવેસરથી વરસાદી કાચની આખી ગટર નવેસરથી ખોલાવડાવો. એ તંત્રનું કામ છે. તમે બેઠા બેઠા ત્યાં આગળ બધી વાતો કરો છો, કામ કરો છો, પણ એક કામ આ એક ઉમેરો જે નવા બજારમાં જે છે આ ગરીબ માણસ જાય કયા ગાડી આ રોજીરોટી ઉપર આ બેસી રહ્યા ધંધો કઈ લઈને જાય એટલો માલ સામાન એમાં લઈને આવ્યા છે અને વરસાદમાં આટલું બધું હેરાન થઈ જાય એ ગરીબ માણસ કઈ જવાનું? ચલો આપણે એની જગ્યાએ ઉભા રહો કે એ મહેનત કરનારું માણસ છે, ચોરી ચકાટું માણસ છે નહીં, અહીં મહેનત કરવા માટે આવે છે. અમે અહીંયા ગાડી રહીએ છીએ અમારા ઘરની બહાર જે લોકોની પરિસ્થિતિ અમે જોઈએ છીએ તો અમને એવું થાય છે કે આ લોકોનું શું? અમે તો ઘર લઈને બેઠા છે, ઉપર જઈને ઊભા થઈ જઈશું, નીચે વાળાનું શું? આ બિચારા કોના ભરોસો પર આવે છે? આ બધા જો બિલકુલ આપ જુઓ કે તમામ જે રોજનું લાઈને રોજ કમાનારા તમામ લોકો છે, કારણ કે તેઓ લારી પોતાનો શું માસી કેટલી તકલીફ પડે છે? અમારે તકલીફ તો પડે જ છે ને. અમારે જો ગરીબ માણસ છીએ આ જીનો તીનો માલ લઈને અમે બેસવી છીએ, વેચાતો નથી, વરસાદના પાણી ભરી ગયા છે તો અમારું કંઈક ગરીબ માણાનું કરો. નાના બાલ બચ્ચા છે, નાના મા બાપ વગરના બાલ બચ્ચાનું અમે પાલન કરવી છીએ તો સાહેબ તમે ગમે એ આ પાણીનું બંદોબસ્ત કરો, નવા બજારનું બંદોબસ્ત કરો. તો વર્ષોથી અમે બહુ હેરાન થાવી છીએ, વરસાદ આવે ને હેરાન થાવી, ગરબાવાળા હેરાન થાય, કર્યું હેરાન થાય તો તમે એમને માટે બધું સારું કરો. અમે અમારું કરો ને એમનું કરો. અમે ગરીબ માણસ છીએ, મા બાપ વગરના છોકરા છે તો એનું સારું કરો. અમે ડોસી ડોવા છીએ, કેટલું પાલન કરવી એવું બધું સાલન કરવી છે. હાથ જોડી વિઘ્ન કરી આ તમામ હાથ જોડીને તંત્રની સામે એક આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. શું કહેશો, કેટલી આશા હશે તંત્ર પર? આછા છે પણ આ પાણી ભરે અમે ધંધા પાણી વ્યાજવા પૈસા લઈને અમે બધો માલ ભર્યો તો આ બધું પાણીનો નિકાલ લાવો. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે પરિસ્થિતિ છે વડોદરાના નવા બજાર વિસ્તારની આ પરિસ્થિતિ છે ને આ પાણીની અંદર તેઓ ધંધો કરવો પણ હજુ પણ લગભગ 11 વાગવાનો સમય થયો તેમ છતાં પણ દુકાનો ખોલી નથી. એટલે આ પ્રકારની વડોદરા શહેરના નવા બજારની પરિસ્થિતિ છે. વડોદરા મહાનગરપાલિકાના પાપે આ તમામ વેપારીઓએ વેઠવાનો વારો આવ્યો છે. હવે આ તમામ વેપારીઓ એક જ આશા રાખી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ડ્રેનેજનો જે પ્રશ્ન છે નિકાલ આવે અને તમામ વેપારીઓને એક આશા છે કે છેલ્લો શનિવાર છે અને આવતીકાલે જ્યારે રવિવાર છે ત્યારે તમામ લોકોનો ધંધો સારો થાય ને તો પોતાનું જીવન છે એ જીવન સુધરી શકે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.